વચ્ચે ઉપસ્થિત છે ત્યારે આપણે કાર્યક્રમનો શરૂઆત કરીશું. તો દરેક ભાગ ઉભેલા તમામ નામી અનામી તમામ જનતાને અંદર આસન કરવા મારી નમ્ર વિનંતી છે. રવિરાજસિંહ જિલ્લા સહ સંગઠન મંત્રી દોલુભા આપણા પ્રમુખ છે. બીજા નામી અનામી તમામ આપણા જે વક્તાઓ છે, પ્રવક્તાઓ છે, આપણી આ પાર્ટી સાથે જોડાયેલા છે, તમામનું આમ આદમી પાર્ટીને કહીશું કે આપણે દીપ પ્રાગટ્યથી સભાની શરૂઆત કરીશું, પછી આગળ આપણે કાર્યક્રમ ચાલુ કરશું. તાલીઓથી વધાવો આપણે આપણા પ્રદેશના નેતાઓને. ભારત માતા કી જય જવાન, ભારત માતા કી વંદે ઇન્કલાબ, વંદે. આપણે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે આપણાને પ્રોગ્રામ માટે આપણાને તાળીઓથી બતાવો ભાઈ. એવું ખૂબ ખૂબ ધન્યવાદ આપણા અમૃતભાઈ. પછી એવા જય જવાન. આભાર. ગુજરાત જોડો અને એ અંતર્ગત આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લા પંચાયતની સીટોમાં અને નગરપાલિકા મહાનગરપાલિકામાં જે વોર્ડ છે એના ઝોન પ્રમાણેની જનસભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આજે વિરમગામ વિધાનસભાના મત વિસ્તારમાં માંડલ જિલ્લા પંચાયતની સીટ અને એ સીટની અંદર આ જનસભામાં પધારેલ આપણા માનવંતા મહેમાન રાજુભાઈ કરપડાનું વ્યક્તિત્વ હવે એમનો પરિચયનો મોહતાજ નથી. એમનો પરિચય આપવો પડે રાજુભાઈનો. ઓળખીએ છીએ એવા ધુરંધર, લડાયક અને મજબૂત નેતા જ્યારે આપણી લોકસભાની સીટમાં છે. આ લોકસભાનું આપણું ગૌરવ છે, આપણા પંથકનું ગૌરવ છે અને ખૂબ સારી રીતે મને એમનું સાનિધ્ય સાંપડ્યું છે. એટલે હું પણ મારી જાતને સદભાગ્ય સમજું છું કે આવા મજબૂત નેતાની સાથે રહેવાની પાર્ટીએ મને તક આપી છે. મારી સાથે માન્ય વિક્રમભાઈ દવે. ભ્રષ્ટાચાર બંધ કરવો છે, નાના અને ગરીબ માણસોને ન્યાય અપાવવો છે, એને એના હક અને અધિકારો અપાવવા છે. એના માટે મનરેગાની અંદર આપણે બધાને કહીએ છીએ કે તાલુકા પંચાયતની અંદર જે કંઈ ભ્રષ્ટાચાર થઈ ગયો છે એમાં ખાસ કરીને તલાટીઓ જે બેફામ થઈ ગયા છે એ બધાને આપણે ચેલેન્જ આપવા માંગીએ છીએ કે હવે આમ આદમી પાર્ટી સક્રિય થઈ ગઈ છે. તમારા બધા જ ભ્રષ્ટાચારો બંધ કરી દેજો, કારણ કે આમ આદમી પાર્ટી આગામી સમયમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બનાવવા માટે જઈ રહી છે. સાથીઓ, અહીંયા તાલુકા પંચાયતની અંદર જે મનરેગાની અંદર ભ્રષ્ટાચાર ચાલે છે એમાં ગામે ગામ એ પછી કેટર શેડનું કામ હોય, કુવા બાંધકામનું કામ હોય કે બીજા રોડ કે બીજા નાના મોટા જે કંઈ કામો થાય છે એ મશીનરીથી કામ થાય છે અને મનરેગાના જોબ કાર્ડનો ખોટો ઉપયોગ કરી અને વચેટિયાઓ એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ લાખો રૂપિયાની કમાઈ કરે છે. ગામની અંદર તળાવ ઊંડું કરવાનું હોય તો ટ્રેક્ટરથી ઊંડું કરવામાં આવે, જેસીબીથી ઊંડું કરવામાં આવે, ગરીબ માણસોના જોબ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે, એના ખાતામાં પૈસા પડે એટલે પેલો વચેટિયો આવીને પૈસા ઉપાડી જાય. મનરેગા એ કાયદો છે અને એની અંદર કોઈ પણ માણસ ભ્રષ્ટાચાર કરે તો ન થાય. અહીંના તલાટીઓ બેફામ મન ફાવે એટલા પૈસા લેવાના, ખેડૂતોના નાના મોટા કામ કરવાના આવે. એક નોંધ પાડવાની હોય ને તો એ નોંધ ના મંજૂર કરવામાં આવે. એ ના મંજૂર કરેલી નોંધ માટે પછી વળી પાછું આપણે મામલતદારમાં જવાનું, મામલતદાર પછી આપણને ડીસી પાસે મોકલે. એક ચકેડામાં ખેડૂત સતત અટવાયો કરે. જ્યાં સુધી પૈસાનું વજન ના પડે ત્યાં સુધી આ તાલુકામાં તલાટી કામ કરતો નથી. લાખની ગાડી હોય, ક્યાંથી આ બધું આવે?
મારા ને તમારા પૈસા લૂંટવાનું કામ કરે છે અને એ પૈસા વળી પાછા ક્યાં જાય? તાલુકા પંચાયતના સદસ્યનો ભાગ હોય, જિલ્લા પંચાયતના સદસ્યનો ભાગ હોય, ધારાસભ્ય સુધી પ્રસાદી જતી હોય. આ બધી સબકા સાથ સબકા વિકાસ નહીં, બધાનો સાથ ખરો પણ ભાજપના કાર્યકર્તાઓનો વિકાસ. એમના સુધી પૈસા પહોંચાડવા નહીં. એક આખું ષડયંત્ર માંડલ તાલુકા પંચાયતમાં ચાલે છે, અમદાવાદ જિલ્લા પંચાયતની અંદર ચાલે છે. અરે ન્યાય માટેની જે નિધિ આવે ને, ન્યાય નિધિ, એની અંદર પણ જિલ્લા પંચાયતના સદસ્ય પેટા જ્ઞાતિવાદ રાખે. પેટા જ્ઞાતિવાદ સુધી વાત છે, ત્યાં સુધી રાખે કે ન્યાય નિધિની જે ભંડોળ આવે એ ભંડોળમાં પણ પેટા જ્ઞાતિવાદ કરવાનો. આ પેટા જ્ઞાતિનો છે એટલે એને આપવાનો, આ પેટા જ્ઞાતિનો છે જેને મત નથી આપ્યા એટલે એને એ ન્યાય નિધિનો લાભ નહીં આપવાનો. આવા પ્રકારનો ભ્રષ્ટાચાર આખા માંડલ તાલુકામાં ચાલે છે, અમદાવાદ જિલ્લા પંચાયતમાં ચાલે છે. આ તમામ ભ્રષ્ટાચાર સામે આમ આદમી પાર્ટીનો કાર્યકર એક કાર્યકર લડત આપશે અને આંદોલન કરશે અને સામાન્ય અને ગરીબ માણસોને લાભ આપવાનો પ્રયત્ન કરશે. સાથીઓ, ખાસ તો આપણે રાજુભાઈને સાંભળવાના છે. આ તો આપણું જનસભામાં આપણા વચ્ચે આમ આદમી પાર્ટી ગુજરાતના કિસાન સેલના અધ્યક્ષ અને બહુ ગૌરવથી કહેવામાં આનંદ થાય છે કે સુરેન્દ્રનગર જિલ્લાના અને આપણી સુરેન્દ્રનગર લોકસભા સીટના અને ઠેર ઠેર સુરેન્દ્રનગર મૂળભૂત છે ને, આમ તો તમારો જિલ્લો અમદાવાદ છે પણ સુરેન્દ્રનગર મૂળભૂત છે ને એ માંડલ જેવું ગ્રામીણ વિસ્તાર અને ગ્રામીણ રીતભાત, ગ્રામીણ રહેણી કહેણી વાળું આખો જિલ્લો છે. પહેલો પ્રશ્ન એ છે શું આપણને સસ્તી વીજળી મળે છે? આપણને શું અહીંયા સસ્તી વીજળી મળે છે? તમારા છોકરાઓને સરળતાથી નોકરી મળે છે? આધાર કાર્ડ 40 કિલોમીટર દૂર ચેન્જ કરવા પડે છે ને, આટલું બધું ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવ્યો તો પણ સરળતાથી નોકરી નથી મળતી ને. એમાં સરકારી નોકરી મળે છે? માંડલની દશા આજથી 30 વર્ષ પહેલા હતી, એના બદલે આજ જમીનો વેચી વેચીને ભાંગી ગઈ એવું લાગે છે. માંડલનો મૂળભૂત જે માણસ હતો, જેનું ખમીર હતું, જેની શક્તિ હતી, આપણી ખેતીની શક્તિ હતી, મૂળભૂત આપણે સુરેન્દ્રનગર જિલ્લો હોય કે માંડલ હોય, કડીના પટ્ટા સુધી, ગામ વિરમગામ કે આમ ધંધુકા સુધી બધો કપાસનો બેલ્ટ કહેવાય ને. આપણું કપાસ ઉપર આપણું કમ્પ્લીટ, આપણે કપાસ ઉપર જ નિર્ભર. કપાસ બીટી આવ્યો, બીટી આવ્યા પછી આપણા ઉતારા થોડાક વધ્યા. કપાસ કેટલા જણા વાવે છે? કપાસના વાવેતર બંધ થઈ ગયા. પહેલા કેટલા જણા વાવતા હતા? બધા વાવતા હતા. જો આજે વિરમગામ વિધાનસભાના માંડલ તાલુકામાં ગુજરાત જોડો જનસભા આમ આદમી પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવેલું, જેમાં મોટી સંખ્યામાં 100થી વધારે લોકોએ આજે આમ આદમી પાર્ટીનો ખેસ વિધિવત રીતે ધારણ કર્યો છે. ખરેખર ગુજરાત એક પરિવર્તનની દિશામાં આગળ વધી રહ્યું છે. ગુજરાતના ખેડૂતો, મહિલાઓ, યુવાનો અને ખેત મજૂરો સાથે જ બેરોજગાર યુવાનો, આ તમામની આશાનું કિરણ જો કોઈ હોય તો માત્ર આમ આદમી પાર્ટી છે. ભાજપ કોંગ્રેસના ગઠબંધનથી ગુજરાતની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ક્યાંક ને ક્યાંક માંડલ તાલુકામાં પણ ભ્રષ્ટાચારના ભોરિંગે ભરડો લીધો છે. જે અહીંયા રોડ ગામડાઓની વાત કરીએ તો તદ્દન તૂટેલા રોડ છે. જે રોડ ખરેખર વરમોરથી લઈ અને વિઠલાપરાનો રોડ છે, જે 4 લાઇન હાઈવે છે, હમણાં જ બન્યો છે, એક પણ જગ્યાએ ખાડો નથી. તેમ છતાં 55 કરોડ કરતાં વધારાની રકમ ફાળવવામાં આવી છે રોડના રિપેરિંગ માટે. ક્યાંક ને ક્યાંક એપીએમસીની અંદર પણ ભાજપના નેતાઓની મિલીભગતથી વેપારીઓ વારંવાર ઉઠાંતરી કરે છે, પેઢીઓ બંધ કરીને ભાગી જાય છે. આજે માંડલ એપીએમસીના માંડલ તાલુકાના ખેડૂતોના 60 કરોડ કરતાં વધારે રકમ લઈ અને પેઢીઓ ઉઠાવી દેવામાં આવી. આરોપીઓ ખુલ્લેઆમ ફરે છે, આરોપીઓની ધરપકડ થતી નથી. ક્યાંક ને ક્યાંક
મનરેગા કામની વાત કરીએ તો પણ જે ખરેખર જે લોકોને જરૂર છે એને રોજગારી મળતી નથી. ભાજપના તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો રોજગારી જેને આપવાની જગ્યાએ જોબ કાર્ડ પોતાના ખિસ્સામાં લઈને ફરે છે. જેવા પૈસા જમા થાય છે એવા લોકોને જે ખરેખર રોજગારી કરનાર વ્યક્તિ છે, જે મજદૂર છે, એને 200, 500, 1000 રૂપિયા આપીને બાકીની રકમ પોતે ઉઠાવી જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક ધારાસભ્યની રહેમ નજર નીચે તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર થાય છે. અહીંયા આજુબાજુમાં રહેલી કંપનીઓ યુવાનોને રોજગારી, સ્થાનિક યુવાનોને રોજગારી નથી આપતી. તેમ છતાં ધારાસભ્ય ચૂપ છે. તેમ છતાં સરકારમાંથી અહીંયા આવતા કોઈ પણ મંત્રી, સંત્રી કે સાંસદ સભ્ય સુરેન્દ્રનગર લોકસભાના ક્યારેય અવાજ ઉઠાવતા નથી. એટલે આજની સ્થિતિએ માંડલ તાલુકાની વાત કરીએ, વિરમગામ વિધાનસભાની વાત કરીએ, તમામ સમાજના, તમામ વર્ગના લોકો આજે પીડાય છે. પણ ખરેખર ભાજપ અને કોંગ્રેસ આ તમાશો જોઈ રહ્યું છે. આ જગ્યાએ અત્યારે આમ આદમી પાર્ટીની જ્યારે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત તો રહ્યા, પણ 100થી વધારે યુવાનોએ આજે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. મતલબ સાફ છે કે ગુજરાત પરિવર્તનની દિશામાં આગળ વધી રહ્યું છે.